તો મિત્રો તમે આ વિડીયો જોઈ કેવી રીતના વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ ગોજિયાના રાજમાં એમની જ પોલીસ ચોકીના અંદરની પાછળની દિવાલ પર ખુલ્લે આમ દેશી તથા વિદેશી દારૂ ગુણચામાં લઈને બુટલેગરો વેચી રહ્યા છે। તેમના જ હદ વિસ્તારના અંદર છૂપે પાયે સંતાડીને ચાલતા કૂટણખાના વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ ગોજિયાને દેખાઈ ગયા, પણ એમની જ પોલીસ ચોકીની દિવાલને લગીને આ દેશી તથા વિદેશી દારૂના ધંધા ચાલી રહ્યા છે તે વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ ગોજિયાને દેખાઈ નથી રહ્યા કે પછી શું આ બુટલેગરોના ખોફમાં એમની જ નાક નીચે એમના જ પોલીસ ચોકીની દિવાલને લગીને આ દેશી તથા વિદેશી દારૂનો ધંધો વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ ગોજિયા પોતે ચલાવી રહ્યા છે? મને તો એવું લાગી રહ્યું છે કે આ જેટલા પણ ધંધા ચાલે છે ઇંગ્લિશ અને દેશી દારૂના, એના માલિક કોઈ બીજા નથી। મને એવું લાગે છે કે વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ ગોજિયા જ છે, કારણ કે અડાજણ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જ્યારે જે આ પીઆઈ ગોજિયા હતા ત્યારે પણ આવી રીતના ખુલ્લેઆમ અડાજણ પોલીસ સ્ટેશનના પોશ એરિયાના અંદર ખુલ્લેઆમ દેશી તથા વિદેશી દારૂ વેચાતું હતું। આટલા બાજુમાં દારૂનો ધંધો ચાલતો હોવા છતાં આંખ આડા કાન કરતા પીઆઈ ગોજિયા એમને નથી ખબર કે દૂર ચાલતા કૂટણખાનાની માહિતી સચોટ એમને મળી જાય છે, પણ એમની પોલીસ ચોકીને લગીને ચાલતા દેશી તથા વિદેશી દારૂના ધંધાની માહિતી એમની પાસે નથી? કે પછી જાણી જોઈને એ માહિતીને કે એ જગ્યા પર દારૂના ધંધા ચાલે છે એ વાતને દબાઈને હપ્તા ઉઘરાવવાના ફિરાકમાં વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ ગોજિયા છે? હવે આ વિડીયો જોઈને આપ સૌને ખ્યાલ આવી ગયો છે, મારે વધારે કંઈ બોલવાની આમાં જરૂર નથી। આ છે વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ ગોજિયા કે જે વરાછામાં જતા જ દારૂના અડ્ડાઓનો ધમધમાટ શરૂ કરી દીધેલું છે। 2 દિવસ એમણે સોશિયલ મીડિયા પર દેખાડવા માટે વિડીયો ચલાવી કે અમે લોકોના સરઘસ કાઢીએ છીએ, કૂટણખાના પર રેડ કરીએ છીએ। આવાવાળા 1-2 મહિના પછી આ જ અસામાજિક તત્વો પાછા એવા ને એવા ત્યાં અંદર અસામાજિક તત્વો એમની જે પ્રવૃત્તિઓ છે એ ચલાવવાના છે, આ જ કૂટણખાના પાછા ચાલી જશે। આ ફક્ત અને ફક્ત સેક્શન ગરમ કરવાની એક પદ્ધતિ છે કે જે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં પીઆઈ નવા બેસે ત્યારે એ ત્યાં જે ચાલતા સેક્શન હોય કે 5 લાખ હોય, 10 લાખ હોય, 15 લાખ હોય, એનો વધારો કરવા માટે સ્ટાર્ટિંગમાં જે જગ્યાથી હપ્તા ઓછા મળતા હોય ત્યાં રેડ કરતા હોય છે અને સોશિયલ મીડિયામાં ચલાવીને એમની જૂઠી પ્રસિદ્ધિ બતાવીને પોતાનું નામ મોટું કરવાનું કામ અડાજણ પોલીસ સ્ટેશનથી વરાછા પોલીસ સ્ટેશનમાં હાલ જે ફરજ બજાવે છે પીઆઈ ગોજિયા તે કરી રહ્યા છે। તો હવે જોવાનું એ રહ્યું છે કે શું સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી આ વાતને ગંભીરતાથી લેશે? શું આ અડ્ડો બંધ થશે? શું પીઆઈ ગોજિયા આ બુટલેગરોના સરઘસ પણ જેમ નોર્મલ નાગરિકોના કાઢે છે એમ કાઢશે કે પછી આમાં જ આ હપ્તા આ જે કંઈ